Good noon to all. So, ammonia synthesis process is the most IMP, and this theorem will be most important in the GTU examinations. So, આ theory છે એ ડ્રેડન્સ આઉટલાઇન ઓફ કેમિકલ ટેકનોલોજીસ જે બુક છે બરાબર, વિચ ઇઝ ફોર થર્ડ એડિશન ઓફ ગોપાલ રાવ. ઓકે, તો તેની અંદર આપેલી છે. જે બુક તમને ઓનલાઈન મળી રહેશે અને ગ્રુપની અંદર પણ હું મૂકી આપીશ. બરાબર, સો તેની અંદર છે એમોનિયા બનાવવાની સિન્થેસિસ પ્રોસેસ. તો લેટસ સી, જે જીટીયુમાં પૂછાઈ શકે કે એમોનિયાની ફિઝિકલ પ્રોપર્ટી સમજાવો, તેની કેમિકલ પ્રોપર્ટી સમજાવો, યુઝિસ સમજાવો, જેના વિશે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છીએ. બરાબર, સો લેટસ ફરીથી આપણે જોઈએ એમોનિયા બનાવવાની પ્રોસેસ. મોલિક્યુલર વેઇટ છે NH. પહેલાં તો એમોનિયા બરાબર, તો એમોનિયાનો મોલેક્યુલર વેઇટ છે 17, મેલ્ટિંગ પોઈન્ટ -77.7, બોઇલિંગ પોઈન્ટ 33.4 ડિગ્રી સેલ્સિયસ, માઇનસ, ઇટ ઇઝ ઇન માઇનસ. સોલ્યુબિલિટી છે વેરી સોલ્યુબલ ઇન વોટર, ઇટ ઇઝ ઇઝીલી સોલ્યુબલ ઇન વોટર. ગ્રેડ કયા કયા હોઈ શકે છે? સો એનહાઇડ્રસ ઓર લિક્વિફાઈડ NH3, લિક્વિડ એમોનિયા. સ્ટોર એટ 80 ડિગ્રી સેલ્સિયસ, 80 ડિગ્રી ફેરનહીટ. ઓકે, આટલા ડિગ્રી પર એને સ્ટોર કરી શકીએ. અને પ્રેશર કેટલું હોય? 175 PSIG. અને એક્વિયસ ગ્રેડ હોય તો એની અંદર 28% એમોનિયા હોય છે, NH3. બરાબર, તો એમોનિયાની અંદર કયો કન્ટેન્ટ હોય છે? તો કે 1 મોલ ઓફ નાઇટ્રોજન અને 3 મોલ ઓફ હાઇડ્રોજન. ઇટ મેક્સ એમોનિયા. ઓકે, એન્ડ ધ યુઝિસ. બરાબર, તો ક્યાં કઈ જગ્યા પર યુઝ થઈ શકે? The end uses of ammonia worldwide as follow. Direct application as a fertilizer, ammonia તો 25% જેટલું છે. યુરિયા બનાવવા માટે અથવા તો ફર્ટિલાઇઝર અને પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝમાં 21%. અમોનિયમ ફોસ્ફેટ તરીકે 16%. નાઇટ્રિક એસિડની અંદર છે 12%. મિસેલિનિયસ તરીકે 12%. એમોનિયમ નાઇટ્રેટ 8%. એમોનિયમ સલ્ફેટ 3%. એક્રિલોનાઇટ્રાઇલ 3%. બરાબર, અને કન્ઝપ્શન્સ કયા કયા હોય છે? નાઇટ્રોજન કન્ઝપ્શન ઇન ફર્ટિલાઇઝર. Fertilizer supplying nitrogen are prepared into two basic type. First જે છે એ મિક્સ ફર્ટિલાઇઝર અને સેકન્ડ છે એ કેમિકલ નાઇટ્રોજન ફર્ટિલાઇઝર. So mixed fertilizer, these contain three principal element: nitrogen, phosphorus and potassium, NPK. The composition is expressed as weight percentage of total N available, P2O5 and soluble K2O. જેમ કે જે રેશિયો છે 5, 10 અને 5. બરાબર, તો એનો મતલબ 5 શું છે? પર્સન્ટેજ ઓફ નાઇટ્રોજન, 10% ઓફ P2O5 અને ફોસ્ફરસ, અને 5% K2O. These are generally granular solid. જે કેવા હોય છે? જનરલી ઇન ધ ફોર્મ ઓફ ગ્રેન્યુલર ફોર્મ. બીજા પ્રકાર છે જે છે એ કેમિકલ નાઇટ્રોજન ફર્ટિલાઇઝર, જે chemical compound used separately where direct application is required.
ઓકે. સો એની અંદર છે પહેલું, મેથડ ઓફ પ્રોડક્શન, કઈ પદ્ધતિથી બનાવી શકાય. So classification of process. First, all process of synthetic ammonia NH3 are based on the pressure catalytic reaction. જેટલી પણ રિએક્શન છે એ શું છે? કેટેલિટિક રિએક્શન છે. એ શેની છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજનની. બરાબર, નાઇટ્રોજન અને હાઇડ્રોજન. તો પ્રોસેસ જોઈએ. The principal variation in organic pressure. So process of NH3 production. તો જે રેફરન્સ ફિગર આપેલી છે આપણને, જે આપણે ડિટેલમાં હમણાં જોઈશું. કેમિકલ રિએક્શન શું હોય છે? જ્યારે પણ થિયરી પૂછાય છે કે એમોનિયા પ્રોડક્શનની રીત સમજાવો, બરાબર, સિન્થેસિસ પ્રોસેસ, તો તેની અંદર તમારે ફિઝિકલ પ્રોપર્ટી, કેમિકલ પ્રોપર્ટી, સાથે સાથે કેમિકલ રિએક્શન કઈ થાય છે તે બધું જ મેન્શન કરવું જરૂરી હોય છે. તો નાઇટ્રોજન અને 3 મોલ ઓફ હાઇડ્રોજનની આયનની સાપેક્ષમાં જે રિએક્શન થાય છે, બરાબર, એન્ડોથર્મિક રિએક્શન, તો તેમાંથી 2 મોલ ઓફ એમોનિયા આપણને મળે છે. અહીંયા નેગેટિવ સાઇન ઇઝ ઇન્ડિકેટિંગ ધેટ એનર્જી રિએક્શન ઇઝ એન્ડોથર્મિક. મતલબ કે અહીંયા આપણને એનર્જી મળે છે. તો કેટલી મળે છે એન્થાલ્પી? તો કે -22 કિલો કેલરી. ઓકે. અને કયા કયા રો મટીરિયલ્સ છે યુઝ થાય છે? જે છે H2 ફ્રોમ સિન્થેસિસ ગેસ, બરાબર, જે ફિગરની અંદર આપેલું છે. H2 શેમાંથી? સિન્થેસિસ ગેસમાંથી. પછી N2 ફ્રોમ એર, અને એની સાથે એડિશનની સાથે સિન્થેસિસ ગેસ પ્રોસેસ ઓર ફ્રોમ એર લિક્વિફિકેશન પ્રોસેસ. બીજું છે ક્વોન્ટિટિવ રિક્વાયરમેન્ટ. 1 ટન ઓફ NH3 માંથી કેટલું આપણને મળે? 85% ઇલ્ડ મળે. એટલે કે 85% તમને શું મળે છે? પ્રોડક્શન, એટલે કે એમોનિયા મળે. જેમ કે 0.20 ટન અથવા તો આ પ્રકારનું બેઝિક રિક્વાયરમેન્ટ છે ફોર 1 ટન પ્રોડક્શન માટેની. ચાલો પ્રોસેસ ડિસ્ક્રિપ્શન જોઈ લઈએ, કઈ પ્રોસેસથી બનાવી શકાય. એમોનિયા સિન્થેસિસ ગેસ, આ જે પ્રોસેસ છે એ શું છે? એમોનિયા સિન્થેસિસ પ્રોસેસ. 3 મોલ પ્યોર હાઇડ્રોજન versus 1 mole of pure nitrogen is compressed to the operating pressure 100 to 1000 atmospheric. Okay, આટલું હાઈ પ્રેશર પર, ડિપેન્ડિંગ ઓન કન્વેન્શનલ રિક્વાયરમેન્ટ, જે પ્રોસેસ રિક્વાયરમેન્ટ હોય. પછી it is sent through a filter to remove compression of oil and additionally through a high temperature gas converter. CO and CO2 to CH4 and remove traces of hydrogen of H2O, hydrogen sulfide, phosphorus and S. This is done by the catalyst and suitable greater material. The relatively
Cool gas is added along with the outside of converter tube wall to provide cooling so that carbon steel can be used for the thick wall, pressure vessel and internal tubes. The preheated gas flow next through the inside of tube which contain promoted porous iron catalyst at 500 degrees Celsius to 550 degrees Celsius. જે ટેમ્પરેચર રેન્જ આપેલી છે ફોર ધ એમોનિયા પ્રોડક્ટ. જે આપણે અહીંયા જોઈએ, બરાબર. સૌથી પહેલાં જે એમોનિયા બનાવવાની જે પદ્ધતિ છે તેની અંદર જુઓ તો ક્યાંથી સ્ટાર્ટ થશે, બરાબર. તો થશે લેફ્ટ હેન્ડ સાઈડ કે જે પ્યોર એમોનિયા જે આપણને બતાવ્યો છે, બરાબર. જુઓ પ્યોર સિન્થેસાઇઝ એમોનિયા સિન્થેસિસ ગેસ, જેની અંદર લેવાનું છે 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ ઓફ હાઇડ્રોજન. એ શેમાં જાય છે? કમ્પ્રેસર. આ જે છે ને એ કમ્પ્રેસર છે. કમ્પ્રેસરની અંદર જાય છે અને કમ્પ્રેસરમાંથી ક્યાં જાય છે? ઓઇલ ફિલ્ટરની અંદર. ધેન આફ્ટર ફીડ ગાર્ડ અને જે છે કન્વર્ટર એ જ ક્યાં જાય છે? રિએક્ટરની અંદર. જ્યાં રિએક્ટરની અંદર ટેમ્પરેચર શું હોય છે? તો પહેલાં તો રિએક્ટરની અંદર કુલિંગ સિસ્ટમ અપ્લાય કરવાની. શું કુલિંગ સિસ્ટમ? તો કુલિંગ સિસ્ટમ તરીકે કુલિંગ ગેસ હોય, કુલર ગેસ, બરાબર. ત્યાં રિએક્ટરનું તાપમાન જે હોય છે ને એ કેટલું હોય? 500 થી 600 ડિગ્રી સેલ્સિયસ અને પ્રેશર કેટલું હોય? 100 થી 1000 જેટલું, બરાબર. તો આ જે છે ને એ શું છે? રિએક્ટર છે. ધીસ ઇઝ અ રિએક્ટર. આ રિએક્ટર છે, બરાબર. નેક્સ્ટ હવે પછીની પ્રોસેસ શું થશે? હવે પછીની પ્રોસેસની અંદર આપણે શું કરવાનું હોય છે? તો કે સૌથી પહેલાં રિએક્ટરની અંદર પ્રોસેસ થઈ ગયા બાદ ક્યાં જશે? ઇટ ઇઝ ગોઝ ઇનટુ ધ વોટર ચિલર. વોટર ચિલરની અંદર શું થશે કે જે ગેસિયસ કમ્પાઉન્ડ છે એને શું કરશે? ઠંડો પાડશે, બરાબર. તો ત્યાં વોટર ચિલરની અંદર ઉપરથી શું થતું હશે? આ પ્રકારની અરેન્જમેન્ટ હશે, બરાબર. ત્યાં ઉપરથી શું થતું હશે? વોટર પાણી છે એ ઉપર પડતું હશે, જેથી કરીને ઠંડુ થશે, બરાબર, ગેસ. અને જે કુલિંગ વોટર છે એને બીજી બાજુથી રિમૂવ કરવાનું. હવે ક્યાં જવા દેવામાં આવશે? જે મિક્સચર હોય એને સેપરેટરની અંદર. ત્યાં સેપરેટરની અંદર શું થશે કે જે લિક્વિડવાળો ભાગ છે, બરાબર, તો એ લિક્વિડ શું થશે? અહીંયાથી છૂટું પડી જશે અને ગેસિયસ છે એ અહીંયા જશે. તો જે લિક્વિડ કમ્પોનન્ટ છે, બરાબર, એ છૂટું પડી ગયા એટલે કે શું મળશે? એમોનિયા. અને જેની અંદર ઇલ્ડ કેટલી હશે? 85 થી 90%. અને જે ફર્ધર સ્ટોરેજ માટે અપ્લાય કરવામાં આવશે, એટલે કે ક્યાં મોકલવામાં આવશે? સ્ટોરેજમાં. હવે બાકીનું જે છે ગેસિયસ કમ્પોનન્ટ એને ક્યાં લઈ જવામાં આવે? કે એને ફરીથી ક્યાં લઈ જવામાં આવે? NH3 રેફ્રિજરન્ટ ફરીથી ઠંડુ પાડવામાં આવે. અને ત્યાં ટેમ્પરેચર કેટલું હોય છે? -50 ડિગ્રી, 15 ડિગ્રી સેલ્સિયસ, બરાબર, 15 ડિગ્રી સેલ્સિયસ. જુઓ એટલે કે -15 ડિગ્રી સેલ્સિયસ પર હોય છે અને ફરીથી એ લિક્વિડ થઈને જતું રહેશે. અને જે ગેસિયસ કમ્પોનન્ટ હશે એને ક્યાં લઈ જવામાં આવે? ફરીથી સેન્ટ્રીફ્યુગેશન કરી રિસાયકલ ગેસ તરીકે ક્યાં લઈ જવામાં આવે છે? ફરીથી રિએક્ટરની અંદર મોકલવામાં આવે છે, બરાબર. અને
જે રિસાયકલ ગેસ સિવાયની જે સ્ટીમ છે એ ક્યાં નીકળી જાય છે? અહીંયા, કે જે શું હશે? પ્યોર સ્ટીમ ટુ પ્રિવેન્ટ એક્યુમ્યુલેશન ઓફ ડાયલ્યુટ સચ એઝ આર્ગોન. બરાબર. તો આ પ્રકારે જે છે એ શું મળશે આપણને? એમોનિયા આપણને મળશે. બરાબર. સો ધીસ ઇઝ ધ પ્રોસેસ ઓફ એમોનિયા સિન્થેસિસ પ્રોસેસ. ઓકે. નેક્સ્ટની અંદર આપણે એની પ્રોસેસ ડિસ્ક્રિપ્શન જોઈશું.